મહુવા ખાતે લુહાર યુવા સમાજ દ્વારા તારીખ 3/3/2024ને રવિવારના રોજ ભવ્યતાથી ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મહુવા ખાતે લુહાર સમાજ તેમજ લુહાર સુથાર જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા ભવ્યતાથી ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં સંતો, મહંતો, રાજકીય આગેવાનો અને મોટી સંખ્યામાં લુહાર જ્ઞાતિ બંધુઓ હાજર રહ્યા હતા। આ સમૂહ લગ્નમાં 10 નવદંપતીઓએ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા। આ સમૂહ લગ્ન પ્રસંગે પધારેલા મહેમાનો અને સંતો મહંતો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। સાથે જ રાજકીય આગેવાનો, મહાનુભાવો તેમજ જ્ઞાતિના અગ્રણીઓ પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। આ સમૂહ લગ્નમાં દીકરીઓને 64 જેટલી વસ્તુઓ કરિયાવર રૂપે આપવામાં આવી હતી। ત્યારબાદ વિધિસર બ્રાહ્મણ દેવતાની હાજરીમાં લગ્ન વિધિ કરીને લગ્નનું આયોજન કરાયું હતું। સાથે જ લુહાર સમાજની દીકરીઓએ અલગ અલગ વેશભૂષા શણગાર કરીને માતાજી અને દેવી દેવતાના પાત્ર સ્વરૂપે વેશભૂષા કરીને પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેનું સમગ્ર આયોજન જયંતિભાઈ ડોડિયાળાવાળા દ્વારા કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નના સંપૂર્ણ ખર્ચના દાતા અને સમાજના દાતાઓનો જ્ઞાતિ બંધુઓના સહયોગ અને મહુવા લુહાર જ્ઞાતિ ટ્રસ્ટના અવિરત મહેનત દ્વારા સમૂહ લગ્નના કાર્યને સફળ બનાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ રવિકુમાર ડોડિયા, વિજાપડી। સમૂહ લગ્ન માટે ખાલી એટલું જ સમાજને કહેવું છે કે દરેક એરિયામાં જે સમૂહ લગ્ન થાય છે એ સંયુક્ત રીતે થાય અને વધારેમાં વધારે સમાજના લોકો જોડાય અને વધારેમાં વધારે સમૂહ લગ્ન થાય એવી દરેક જગ્યાએ આવી અપેક્ષા રાખીએ। અમારે ત્યાં પણ એવી અપેક્ષા રાખીએ કે વધારેમાં વધારે લોકો સમૂહ લગ્નમાં જોડાય, જેથી કરીને પોતાના જે અન્ય ખર્ચા છે એમાં પણ બચત કરી શકે અને ટૂંકમાં સમૂહ લગ્ન સંપન્ન થાય। પ્રથમ તો સર્વ દર્શકોને નમસ્કાર, જય વિશ્વકર્મા, જય મુરદાસ। આજરોજ મહુવા ખાતે શ્રી મહુવા લુહાર જ્ઞાતિ ટ્રસ્ટ આયોજિત અને સમસ્ત લુહાર સમાજ જ્ઞાતિ બંધુઓના અમૂલ્ય કહી શકાય તેવા સાથ અને સહકારથી 18મા સમૂહ લગ્ન ઉત્સવનું શાનદાર અમે આયોજન કરેલું। વિશેષતા એ હતી કે આજના સમૂહ લગ્ન સમારોહમાં આપણા લુહાર સમાજની 10 દીકરીઓએ પોતાના જીવનસાથી સાથે પોતાની જીવનયાત્રા શરૂ કરી હતી। ખાસ કરીને કહી શકાય તો દરેક પ્રકારની સુંદર વ્યવસ્થા આ સમૂહ લગ્નમાં ગોઠવવામાં આવી હતી। દરેક ટ્રસ્ટીઓની સતત અને સખત જહેમત, જ્ઞાતિ બંધુઓનો સાથ અને સહકાર, દાતાઓનો અમૂલ્ય પ્રેમ અને મહેમાનોનો અમૂલ્ય લાગણી સાથે આ સમારોહ સરસ રીતે સંપન્ન થયો। ભોજનાલયમાં સુંદર રીતે ભોજનની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી। 3 જાતની તો મીઠાઈ હતી, સાથે અનેક ફરસાણ, અનેક પ્રકારના ભોજન સાથે દરેક મહેમાનો, દરેક જાની એવો કહી શકાય જ્ઞાતિ બંધુઓ દરેક સુંદર મજાનું ભોજન આરોગીને ખૂબ જ ખુશ થયા હતા। અને એટલું જ નહીં, પણ જે 10 દીકરીઓએ પોતાની જીવનયાત્રા શરૂ કરી અને માટે જે એક કહેવાય કે પરિવાર માટે, એ ઘર સંસાર માટે જે કાંઈ ઘરવખરી જોઈએ એ તમામ ઘરવખરી દાતાઓના સાથ અને સહકારથી દીકરીઓને કરિયાવરમાં શેટી પલંગથી લઈ અને નાનામાં નાની વસ્તુ એવી કુલ 64 વસ્તુઓ દીકરીઓને કરિયાવરમાં આપવામાં આવી હતી। અને કહી શકાય કે મહેમાનો પણ બહારથી આવેલા, એ અમારી સમાજની શિસ્ત, આપણા સમૂહ લગ્નનું આયોજન, મહેમાનોનું સન્માન વગેરે જે સ્ટેપ હતા એ જોઈને ખૂબ ખુશ થયા હતા। અને દરેક મહેમાનો, દરેક જાનૈયાઓ કહી શકાય કે માંડવિયાઓ કે જ્ઞાતિ બંધુઓ, બહેનો, બાળકો બધાના ચહેરા પર ખુશી જોવા મળતી હતી। કારણ કે મહુવાના સમૂહ લગ્ન એટલે કહેવાય કે એક અનેરા સમૂહ લગ્ન હંમેશ માટે હોય છે। આ 18મો સમૂહ લગ્નોત્સવ હતો, આની પહેલાંના 17 લગ્ન પણ એનો પણ ભવ્ય ભૂતકાળ દરેકને એના સાક્ષી છે। એ એટલું જ નહીં, પણ આગામી સમૂહ લગ્ન આનાથી વધારે સારા થશે એ માટે અમારું ટ્રસ્ટ મંડળ કટિબદ્ધ છે અને રહેશે। અને એ માટે હંમેશ અમે દાતાઓના આભારી છીએ, જ્ઞાતિ બંધુઓના આભારી છીએ કે એમના સાથ અને સહકાર વગર આ કાર્ય શક્ય નથી। એમનો સહકાર છે તો અમે કરી શકીએ, અમે તો માત્ર નિમિત્ત માત્ર છીએ। અમારા પ્રમુખ ભીમજીભાઈ અરસોરા અને સમગ્ર ટ્રસ્ટ મંડળ ખૂબ જ સારી રીતે કાર્ય કરે છે અને અમારા કાર્ય સાથે વિશ્વકર્મા દાદાના આશીર્વાદ, મુરદાસ બાપાની કૃપા અને અમારા ખાંડિયા દાદાની કૃપા સદાય માટે હોય છે। બોલીએ ખાંડિયા દાદાની જય। Subscribe now and press the bell icon. Never miss an update.